અને હરજી બાટી રૂવે ગોડા રોકીલો એ રોકીલો રામા પીરને રે આવી રીતે રામદેવજી બાપા ફરીવાર રામા સરોવરની પાળ ઉપર આવ્યા છે અને આખા રણુજાને અને આજ અહીંયા આખા નેહવળને રોરાયું છે. આપણને આજ એવું લાગે કે આપણેથી રામાપીર અહીંયાથી ભાગી જાય એવી પરિસ્થિતિ અહીંયા લાગે છે. અને રામા સરોવરની પાળ ઉપર રામદેવજી બાપા આવ્યા છે અને રામદેવજી બાપા ત્યારે માણસોને કહેવા લાગ્યા છે કે હવે જલ્દી મારા સમાધિના ખાડાની તૈયારી કરો. મારે હવે આ સમાધિનો સમય વીતવા લાગ્યો છે. તો આયા મારી સમાધિનો ખાડો તમે ખોદો. હવે હંસલા હવે હાલો ને હવે મોતીના નહીં રે હવે હંસલા હવે હાલો ને હવે મોતીના નહીં બાપાનો સમાધિનો ખાડો માણસોએ તૈયાર કરી નાખ્યો છે અને રામદેવજી બાપા સમાધિના ખાડા પાસે
ઊભા હોય છે અને સમાધિના ખાડા પાસે ઊભા રહી અને બેનને બોલાવે છે. હા ગુરુ મહારાજ, મારી સમાધિની વિધિ મારી બેન સુગુણાના હાથે કરાવશું. આવી રીતે બેન સગુણા ભાઈને સમાધિની વિધિ કરવા આવે, પણ સૌગુણા બેન આજ રામદેવજી બાપાની સમાધિની વિધિ કેવી રીતે કરે? રામદેવજી બાપાના હાથમાં આજ સાંડો કરે છે અને હાથમાં શ્રીફળ આપે અને બાપાને સાંડલો કરે. આવી રીતે રામદેવજી બાપાને હાર પહેરાવે છે અને રામદેવજી બાપાને આજ બેન વધાવી રહ્યા. અને રામદેવજી બાપા આજ ટુરા કુળના માણસોને સમાધિના ખાડા પાસે આવી અને ટુરા કુળના માણસોને રામદેવજી બાપા ધર્મ ઉપદેશ આપે. બાપાએ 24 ફરમાન બતાવ્યા છે. નિજ્યા ધર્મની અંદર 24 ફરમાન. અને બાપા આજ શું કહેવા લાગ્યા છે? હાથ થોડા કુળના રાજપૂતો, હું સમાધિ લઈ અને સૌધામ થાવ પછી વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્મા આવે કે કૈલાસથી ભોળાનાથ આવે તો એ સમાધિનો પડદો તમે નહીં ખોલતા, પરંતુ જ્યારે હું સમાધિ લઈ અને સૌધામ જાવ પછી એ સમાધિ દર 20ને દિવસે તમે મારો પાઠ કરજો, મારા નામની જ્યોત જગાવજો અને એ જ્યોતના અજવાળે જો હું તોવડા ગુના રાજપૂતોને દર્શન આપી તો હજી હું તમને એક વાર કહેતો જાઉં છું કે હું સમાધિ લઈ અને સૌધામ જાઉં પછી દર 20એ તમે મારા નામના પાઠ કરજો અને જ્યોત કરજો. જે જ્યોતના અજવાળે અને ગુગળના ધૂપે મારી હાજરી હશે એ મારું વચન છે. પણ એટલું તમે ધ્યાન રાખજો કે વૈકુંઠની અંદરથી વિષ્ણુ પરમાત્મા આવે અને કૈલાસથી ભોળાનાથ આવે તો મારો સમાધિનો પડદો તમે નહીં ખોલતા. અને જો મારી સમાધિનો પડદો તમે નહીં ખોલો ને તો 3 પેઢીએ ને 3 પેઢીએ હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ, એ મારું વચન છે. આવી રીતે
રામદેવજી બાપાએ ટોરા કોળના માણસોને કીધું છે કે મેં તમને આ જે કાંઈ વસ્તુ આપ્યા એ તમે બરાબર યાદ રાખજો અને આ વસ્તુનું પાલન કરજો. 11 પૂનમ બીજ મારા પાઠ કરજો, ગુગળનો ધૂપ કરજો અને ઘીની જ્યોત કરજો. અને ઘીની જ્યોતમાં જો તમારા મન હાસા હશે તો હું તમને જ્યોતની અંદર દર્શન આપીશ. આવું તમને આજ વસન દેતો જાઉં છું. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ખુદ કૈલાસમાંથી ભોળિયો નાથ આવે તો મારી સમાધિનો પડદો તમે ક્યારે નહીં ખોલતા. અને જો તમે સમાધિનો પડદો નહીં ખોલો તો દર ત્રીજી પેઢીએ ટોરા કોળમાં હું અવતાર ધારણ કરીશ. આનું ધ્યાન રાખજો. અને રામદેવજી બાપા ત્યારે સમાધિના ખાડા પાસે ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને ફરીવાર માણસોને કીધું છે. અને એ માણસો જે દ્વારકાની અંદર અજમલ રાજા જ્યાં હતા ત્યારે રતન કટોરો, વીર ગેડિયો, અભય અસોળો અને ઉમર ડાબલી કૃષ્ણ પરમાત્માએ અજમલ રાજાને આપ્યા હતા. એ આજ અજમલ રાજાના હાથે આજ ત્રણે વસ્તુ સમાધિના ખાડામાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આવી રીતે રતન કટોરો, વીર ગેડિયો અને અમર ડાબલી આજ સમાધિના ખાડામાં મૂકે છે. અને માણસો ત્યારે આજ રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા છે. અને રામદેવજી બાપાએ આજ જમણા હાથનો પંજો ઊંચો કર્યો છે અને આશીર્વાદ આપે. પણ કેવી રીતે? આદ 1515 બાપાની સમાધિએ માણસો ધૂપ દીપ કરવા લાગ્યા છે, અગરબત્તી સેતાવા લાગ્યા છે. અને બાપાની સમાધિએ સૌ માણસો નમન કરવા લાગ્યા. આજ પ્રિયા